નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. તાઇવાનમાં બુધવારે વહેલી સવારે શક્તિશાળી ધરતીકંપ આવ્યો છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી છે. તાઇવાનમાં છેલ્લા 25 વર્ષ બાદ આટલો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાથી શહેરના અનેક હિસ્સાથી વીજળી ચાલી ગઈ હતી. આ ભૂકંપને લીધે લોકો રીતસરના ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપના લીધે દક્ષિણી જાપાન અને ફિલિપિન્સના દ્વીપો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પૂર્વ તાઇવાનમાં અનેક ઇમારતો ધરાશાયી થતાં શહેરમાં કાટમાળ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો ડરના કારણે રસ્તા ઉપર આવી જઈને મદદ માટે રાહ જોઈ રહ્યા હતા. જોકે પ્રાથમિક માહિતી અનુસાર જાનહાનિના અહેવાલ નથી. એક રિપોર્ટ અનુસાર તાઇવાનના વીજળી ઓપરેટરના જણાવ્યા પ્રમાણે ભૂકંપના તેજ આંચકાના લીધે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સમગ્ર તાઇવાનમાં 87,000થી વધુ લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે. જોકે જાપાનના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ભૂકંપના આંચકા આશરે એક અઠવાડિયા સુધી આવતા રહેશે, જેથી એલર્ટ રહેવાની ચેતવણી પણ આપી છે. ફાયર, પોલીસ અને વહીવટીતંત્ર વીજળી અને કાટમાળ ખસેડવામાં પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી લીધી છે.